આમ મોંઘી ગાડી હોય એમાં છે ને બારીનો કાચ ખુલ્લો હોય અને ત્યાંથી આમ કૂતરું છે ને આમ ડોકું કાઢીને હોય, એવું તો આપણે ઘણું જોયું હશે. પણ આ હેમલભાઈ છે, તો હેમલભાઈ છે તો એની પાછળ સ્કૂટરમાં સ્ટ્રીટ ડોગ બેઠું હોય, લાલુ નામ એનું રાખ્યું છે. તો આ લાલુ આમ જો તમે કેવી રીતે, આપણે આમ બેલેન્સ ન રહે તો આમ થઈ જાય, તો આ લાલુ એમને ઊભું રહે. તમારું કેટલા સમયથી આ સાથીદાર છે? 5 મહિના થયા. તમે કઈ રીતે ઊભું રહી શકે? પહેલી વાર હું અહીંયાથી નીકળો શ્રીજી હોટલ પાસેથી, તો પહેલી વાર તો સીધો ઠેકડો મારીને અહીંયા જ આવી ગયો આગળ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, આગળ તો આવે એટલે વાંધો નથી. પછી બીજી વાર મેં ટ્રાય કરું, પાછળ ટ્રેનિંગ કરીને 2-3 વાર બેહડતું, એક જ વાર પડ્યું હતું. બાકી 2-3 વાર ભાઈ રેગ્યુલર થઈ ગયું, એક જ વાર પડ્યું ને હું કહું બેહી જાય એટલે આમ બેહી જાય નહીં. હું અહીંયા બ્રેક મારું, અહીંયા ઉભી રાખી દઉં એટલે પછી ઉતરી જાય. પછી તમારે ચડાવવા માટે માનો કે મને ઓળખી જાય કે જોયું એટલે મેં કીધું હાલ બેહી જાય, એટલે આમ સીધો બેહી જાય. ભાઈ ને તમે રાજકોટમાં ઘણી જગ્યાએ જોયા હશે, પાછળ છે લાલુ એ ઊભું હોય અને ભાઈ નીકળતા હોય, તો લાલુ બેલેન્સ એવું એમ જાતું હોય સ્કૂટર તો એવું નિરાતે ઊભું હોય. એટલે આપણા રાજકોટ વાસીઓ કહેવાય ને કે કાંઈક અલગ તો હોય જ એની પાસે.